ઓકે. જય જલારામ. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવું એ બરાબર નથી, પરહિતને પણ કંઈ કામ કરવો જોઈએ. ભગવાને આપણે તન મન ધન આપ્યું છે, તો તન મન ધનમાંથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને. અહીંયા આગળ આજે આર્યવર્ત નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે, એમણે અહીંયા આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપત્ની એ અવસાન પામે છે, તો એમના નિમિત્તે આ પરબ થાય તો સારું. અને આ પરબ આજે કમળાબેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે, એ માટે નિલેશભાઈનો આભાર માનું છું. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ કામ કરતા આપણું ગૌરવ એવા માન્ય જીતુભાઈ સાહેબ, આપણા નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી રવિબેન, અહીંયા ઉપસ્થિત સર્વે પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને જે આ કાર્યક્રમ કરી રહ્યા છે નિલેશભાઈ રાજપૂત. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે, વનસ્પતિ. આટલામાં દેખે કે ઘણું કંઈ કરી માણસ કે હું જ બધું કરી લઉં, હું જ બધું મેળવી લઉં, એવો સ્વાર્થી માણસ થઈ ગયો છે. એટલે કોઈ દેરતા રાખતો નથી, પણ એને પ્રકૃતિ સાથે ચાલવાનું જ નથી, એને જીવવું છે. નિલેશભાઈ કહ્યું કે આપણે કશું આપણા હાથમાં કશું નથી. એક કોરોના આવ્યો ને બધા ગભરાઈ ગયા, બધા શસ્ત્રો પડી ગયા, અમેરિકાએ પાછળ પડી ગયું, બધાએ કોઈ દવા ના દે, કોઈ માણસને ના મળે, એવો આ પ્રકૃતિનો બધો નિયમ છે. તો એને આપણે જાળવીશું તો જીવી શકીશું. એ વિશે વધારે નહીં કહેતા અહીંયા આગળ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને ખૂબ ધન્યવાદ. ઉપસ્થિત સર્વેનો પણ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.